નર્સિંગ કોલેજને લઈને આપ અહીં વિરોધ વ્યક્ત કરવા આવ્યા છો, ક્યાં આવ્યા છો અને શું રજૂઆત છે? ખાસ કરીને આજે ગુજરાત નર્સિંગ કાઉન્સિલે અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ. છોટાઉદેપુરની મા ગાયત્રી નર્સિંગ કોલેજ જે છે ત્યાં જોવા જઈએ તો નીતિ નિયમો વિરુદ્ધ ક્યાંક ને ક્યાંક બીએસસી નર્સિંગ ચાલી રહ્યું છે. બીએસસી નર્સિંગના વિદ્યાર્થીઓને ત્યાં ભણાવવામાં આવી રહ્યા છે. ખરેખર જોવા જઈએ તો એ કોર્સ બીએસસી નર્સિંગનો તેને માન્યતા ત્યાં મળેલી જ નથી અને ગેરમાન્યતા કોર્સ કઈ રીતે જીએનસીએ માન્યતા આપી અને વિદ્યાર્થીઓને કઈ રીતે ત્યાં ભણાવવામાં આવે છે તેની રજૂઆત કરવા માટે આવ્યા છીએ. તેની સાથે સાથે જ્યાં જે વિદ્યાર્થીઓ છે એ તમામ જે વિદ્યાર્થીઓ છે એ ફ્રી સિપ કાર્ડ ધારકો છે, તો ફ્રી સિપ કાર્ડ ધારકો છે તો તેની પાસેથી વધારાના પૈસા શા માટે લેવામાં આવે છે? કારણ કે વિદ્યાર્થીઓની મળેલી રજૂઆતના પ્રમાણે દર વર્ષે વિદ્યાર્થીઓ પાસેથી 35,000 અને પ્લસ 15,000 બીજા કે ફૂડ બિલના જે અલગથી લેવામાં આવે છે, એટલે લગભગ 50,000 જેટલી માતબર રકમ એક વિદ્યાર્થી દીઠ લેવામાં આવે છે. તો આ રકમ જે છે એ જીએનસી એટલે કે ગુજરાત નર્સિંગ કાઉન્સિલ સુધી પહોંચે છે કે કેમ એ પણ અમે તપાસ કરવા માટે આવ્યા છીએ. અને તેની સાથે સાથે જે યુજીસીના નોર્મ્સ અને જીએનસીના જે નીતિ નિયમો છે એ પ્રમાણે કોઈ પણ ઉમેદવારના ઓરિજિનલ ડોક્યુમેન્ટ એ લઈ શકાય નહીં, પરંતુ જે મા ગાયત્રી નર્સિંગ કોલેજ છે એને તમામ ઉમેદવારોના ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ લીધેલા છે. અને જોવા જઈએ તો ઘણા બધા એવા વિદ્યાર્થીઓ અમને ત્યાં રૂબરૂ મળેલા હતા જે ભણતા હતા બરોડાની કોલેજમાં અને લક્ષ્મીનારાયણ જે કોલેજ છે બરોડાની ત્યાં, અને રહેતા હતા મા ગાયત્રી નર્સિંગ કોલેજ છોટાઉદેપુર છે ત્યાં. એટલે છોટાઉદેપુરની જે સંસ્થા છે ત્યાં જોવા જઈએ તો ફૂડ બિલ લેવામાં આવે છે લગભગ 40 કે વધારે વિદ્યાર્થીનું, પણ ત્યાં રહેનાર જે વિદ્યાર્થીઓ છે એ ફક્ત 12 જેટલા જ છે. તો બાકીના જે વિદ્યાર્થીઓ છે એનું ફૂડ બિલ, હોસ્ટેલ બિલ શા માટે લેવામાં આવે છે અને જે ગેરરીતિ જે આચરવામાં આવે છે એ ગેરરીતિની રજૂઆત કરવા માટે આજે અમે અહીંયા એટલે કે ગુજરાત નર્સિંગ કાઉન્સિલે એ આવ્યા છીએ. કેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે? હાલ જોવા જઈએ તો ઇન્ટેક પ્રમાણે એમાં 20 વિદ્યાર્થીઓની જ મંજૂરી છે, પરંતુ ત્યાં 40 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. અને પ્લસ જે બીએસસી નર્સિંગ છે, બીએસસી નર્સિંગના પણ 40 બીજા વિદ્યાર્થીઓ જે ખરેખર જોવા જઈએ તો વાસ્તવિક રીતે જે કાયાવરણ બરોડા ખાતે જે સંસ્થા આવી છે લક્ષ્મીનારાયણ ત્યાંના વિદ્યાર્થીઓ છે. એટલે ભણે છે વિદ્યાર્થીઓ જોવા જઈએ તો છોટાઉદેપુરની જે સંસ્થા છે મા ગાયત્રી ત્યાં ભણે છે અને પરીક્ષા દેવા માટે એ બરોડાની સંસ્થામાં જાય છે. એટલે આ કેવું જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક અહીંયા બહુ મસ્ત મોટું કૌભાંડ એમને સામે આવ્યું છે અને આ બાબતની રજૂઆત કરવા માટે આજે જીએનસી અમે આવ્યા છીએ. કોઈ આંકડો કે કેટલો કૌભાંડ હોય શકે? આ લગભગ જોવા જઈએ તો પર વિદ્યાર્થી દીઠ 1 લાખ રૂપિયા જેટલી માતબર રકમ જે શિષ્યવૃત્તિની મળતી હોય તેના ઉપરાંત 50,000 રૂપિયા એક વિદ્યાર્થી દીઠ એ ઉઘરાવવામાં આવે છે. એટલે ક્યાંક ને ક્યાંક અમને એવું લાગી રહ્યું છે કે આ મસ્ત મોટું કૌભાંડ કદાચ 40 થી 50 લાખ રૂપિયાનું હોઈ શકે છે. અને આમાં કદાચ ઊંડી તપાસ કરવામાં આવે તો અમને એવું લાગે છે કે હજી કદાચ આના આંકડાઓ પણ વધી શકે છે. ખાસ કરીને આ કેટલા વર્ષોથી પ્રક્રિયા ચાલી રહી છે કે એક જગ્યાએ ભણે છે બીજી જગ્યાએ એક્ઝામ આપવા આવે કોઈ ખાસ કરીને જીએનએમના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓની ઇન્ટેક અત્યારે જોવા જઈએ તો મા ગાયત્રી નર્સિંગ કોલેજ છે એની અંદર 20ની જ છે, પરંતુ ત્યાં 40 જેટલા વિદ્યાર્થીઓને અત્યારે બતાવવામાં આવી રહ્યા છે. અને મોટાભાગના જે વિદ્યાર્થીઓ છે લક્ષ્મીનારાયણના છે અને 3 વર્ષનો કોર્સ જે છે છેલ્લા 3 વર્ષથી આ સંસ્થા જે છે આ વિદ્યાર્થીઓને આ રીતે રજડાવી રહી છે. બીજું કે જો સ્ટાફની વાત કરવામાં આવે તો ત્યાં પૂરતો સ્ટાફ પણ નથી, ત્યાં બીએસસી નર્સિંગ ભણાવી શકે એવા ક્વોલિફાઈડ ફેકલ્ટી પણ નથી. એટલે ડમી ફેકલ્ટીઓ ઊભા કરવામાં આવેલા છે અને એ ડમી ફેકલ્ટીઓમાં એક ફેકલ્ટી તો એવા છે કે જે એના સિનિયર છે અને ખુદને પોતાને કેટી આવેલી છે. હવે જેને કેટી આવેલી છે બીએસસી નર્સિંગ ભણાવી રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક આમાં મસ્ત મોટું કૌભાંડ છે અને આમાં જોવા જઈએ તો છેલ્લા 3 વર્ષથી આ કૌભાંડ ચાલી રહ્યું છે. અમને અંદેશો છે કે ભાઈ જ્યાં કહી શકાય કે ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અને આદિજાતિ કચેરીના આશીર્વાદથી જ આ મસ્ત મોટું કૌભાંડ ચાલતું હોઈ શકે છે. કારણ કે જ્યારે ઇન્સ્પેક્શન કરવા જાય ત્યારે ઇન્સ્પેક્શન શું કરતા છે, તપાસ શું કરતા છે. અને જોવા જઈએ તો 4 જેટલી હોસ્ટેલના રૂમ ફાળવવામાં આવ્યા છે. ખરેખર વાસ્તવિક રીતે તમે અહીંયા જોશો તો 2 જ રૂમ છે અને 2 રૂમની અંદર એવું કહેવામાં આવે છે કે 40 વિદ્યાર્થીઓને અમે રાખીએ છીએ. તો 2 રૂમની અંદર 40 વિદ્યાર્થીઓ કઈ રીતે રહી શકે? અને એનું ફૂડ બિલ, હોસ્ટેલ ફી બધું જ લઈ લેવામાં આવે છે. તે કઈ રીતે લઈ લેવામાં આવે છે? અને અહીંયા ક્યાંક ને ક્યાંક આદિજાતિ કચેરી અને જીએનસી ગુજરાત નર્સિંગ કાઉન્સિલના આશીર્વાદથી જ આ વસ્તુ શક્ય બની શકે. આખી ઘટના સામે કઈ રીતે આવી? કોઈ ફરિયાદ કરો? આ વિદ્યાર્થીઓ જે છે વિદ્યાર્થીઓની જ ફરિયાદ અમારી સામે આવી હતી. વિદ્યાર્થીઓ આની પહેલાં રજૂઆતો અહીંયા છોટાઉદેપુરના કલેક્ટરશ્રીને, છોટાઉદેપુરના આદિજાતિ કચેરીમાં નિયામકશ્રીને બધાને કરેલી હતી, છતાં પણ એની કોઈ વાત સાંભળવામાં નહોતી આવતી. વિદ્યાર્થીઓ અનેક વખત જે કોલેજના જે સત્તાધીશો છે સત્તાધીશોને પણ એને પોતાની વાત કરેલી હતી, પરંતુ મા ગાયત્રી નર્સિંગ કોલેજના જે સત્તાધીશો છે એ ઉદ્ધતાઈ ભર્યું વર્તન એની સાથે કરતા હતા. તમારાથી થાય તે કરી લો, તમારે કોઈ અમારું કંઈ કરી નહીં શકે એ પ્રકારની વાત એ લોકો કરી રહ્યા હતા. અને વિદ્યાર્થીઓ જ્યારે અમને રજૂઆત કરી ત્યારે એ રજૂઆતના ધ્યાનમાં રાખી અમે છોટાઉદેપુર ખાતે પહોંચ્યા હતા. અને છોટાઉદેપુર ખાતે પણ અમે વિદ્યાર્થીઓને જે નિયામકશ્રી છે આદિજાતિ નિયામકશ્રી એને પણ રૂબરૂ જઈને મળ્યા હતા.
રિસિપ્ટ કાર્ડ ઉપર બીજા કેટલા પૈસા લે છે? રિસિપ્ટ કાર્ડ ના એ તો જેટલા લઈ લે છે પ્લસ અમને પોસ્ટિંગ ફી અને ફર્સ્ટ યર માં અમારી યુનિફોર્મ ફી બુક ફી પેનલ્ટી પેનલ્ટી એ લોકો ગમે એ રીતે પર ડે ના 100 રૂપિયા લઈ લે છે. આજે તમે બાપુ જોડે રજૂઆત કરવા આવ્યા તો શું કીધું મેડમ? હવે મેડમ ને શું રજૂઆત કરી? અમારી મેડમ ને રજૂઆત એ છે કે જે 12 વાળાનું ફૂડ બિલ છે એ બંધ કરો અને જે અમે હોસ્ટેલમાં રહીએ છીએ એમનું અમારું ફૂડ બિલ પાસ કરો, કારણ કે અમારું હજી 2 વર્ષથી ફૂડ બિલ નહીં આવ્યું અને પ્લસ બીજા બી નથી આવી. 2 વર્ષ થઈ ગયા છે, અમારું પૂરું થવાય છે પણ અમને તમારા ડોક્યુમેન્ટ બી નથી આપતા એવું? હા, મારા ડોક્યુમેન્ટ બી નહીં આપતા એ લોકો. એમની જોડે છે 3 વર્ષ થઈ ગયા અમની જોડે. શું નામ તમારું? રાખરી. ડાબી રજિસ્ટ્રાર ગુજરાત નર્સિંગ કાઉન્સિલ. અચ્છા, કેટલાક લોકો તમને રજૂઆત કરવા માટે આવ્યા હતા. શું રજૂઆત હતી અને તમારો શું રિસ્પોન્સ રહ્યો? એમની રજૂઆત એવી હતી કે છોટાઉદેપુરની સંસ્થા છે મા ગાયત્રી કરીને, તેમાં વિદ્યાર્થીઓને અમુક તકલીફો પડે છે. એમના ઓરિજિનલ સર્ટિફિકેટ છે એ સંસ્થા દ્વારા પરત કરવામાં આવ્યા નથી. આ ઉપરાંત પણ સંસ્થા બાબતની અમુક ફરિયાદો એમની હતી. એમની ફરિયાદો જે છે એમને આપણે ધ્યાનમાં લીધેલી છે અને એમની જે લેખિત રજૂઆત છે તેઓએ આપણને સબમિટ કરી છે. એના આધારે અમે લોકો એનું જે ઇન્ક્વાયરી કરી અને અમારા બોર્ડમાં જે પણ નિર્ણય લેવામાં આવશે તે રીતે આગળની કાર્યવાહી કરીશું. વાતમાં કેટલી હકીકત છે? હકીકત તો એક વખત ત્યાં તપાસ થાય અને જે હકીકત છે અમારી ટીમ દ્વારા એનું ઇન્સ્પેક્શન કરી અને જે કંઈ જાણવા મળે એ બાદ આપણે આગળ કહી શકીએ. કારણ કે મંજૂરી વગરની નર્સિંગ કોલેજ કેવી રીતે ચાલી શકે? આપણા જે સ્થાનિક અધિકારીઓ બી હશે, સુપરવિઝન માટે જતા હશે, કેમ એમની સામે કેમ ન હતી? મંજૂરી વગરની સંસ્થા તો નથી, સંસ્થાને મંજૂરી છે. કેવું છે કે ઇન્ટેક ઓછું છે છતાં વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે? હા, એટલે એવું બની ના શકે, એમ તપાસનો વિષય છે. કેટલા સમયમાં તપાસ કરવામાં આવશે અને જો ખોટું હશે તો કયા રીતના પગલાં લેવામાં આવશે? એ અમારું બોર્ડ નક્કી કરશે. એટલે આ સંસ્થા ટૂંક સમયમાં અમે એનું ઇન્ક્વાયરી કરશું, પણ એનો નિર્ણય છે એ અમારા બોર્ડ પર આધારિત આમ છે. normally- સત્યતા જાળવ્યા પછી. જનરલી તમે તપાસ કરતા હોવ છો, છેલ્લે ક્યારે તપાસ થઈ હતી આ સંસ્થામાં? આવી કોઈ એવી કોઈ તપાસ કરેલી છે? સંસ્થાને પરમિશન આપેલી હોય એટલે કદાચ એકાદ વર્ષ પહેલાં એમનું તપાસ થઈ હોય એવું. અત્યારે હું એના મારે રેકોર્ડ્સ જોવા પડે, કારણ કે એક સંસ્થા નથી, કાઉન્સિલમાં અનેક સંસ્થાઓ હોય છે. અચ્છા, પરમિશન નથી એવું કેવું? મા ગાયત્રીને ગુજરાત નર્સિંગ કાઉન્સિલની પરમિશન છે. અચ્છા, ફ્રીશીપમાં વિદ્યાર્થીઓ ભણે છે, સરકાર ફી લેટ ચૂકવે છે, એમાં દંડ વિદ્યાર્થીઓ પાસે પ્રતિ દિવસ 100 રૂપિયા લેવામાં આવે છે. એટલે આપણે ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં આ બાબતની અગાઉ આવી કોઈ ફરિયાદ આવેલ નથી. મેડમ, વિદ્યાર્થીઓ તો કલેક્ટરમાં ફરિયાદ કરી હતી, તો ત્યાંથી કલેક્ટરથી અહીંયા કોઈ તપાસમાં આવ્યું કે સોશિયલ મીડિયામાં પણ ઘણા વિડીયો વાયરલ થયા હતા? શું આટલી નર્સિંગ કાઉન્સિલમાં કેટલા સભ્યો હોય, તમારી મોટી ઓફિસ, કોઈના ધ્યાનમાં વસ્તુ આવી જ નથી કે હવે જાતે તપાસ કરીએ? તપાસનો જે છે વિષય એ હવે અમારી બોર્ડ મિટિંગ જ્યારે હોય એમાં એ બાબતે ચર્ચા લેવામાં આવે. આમાં કોઈ ઇન્ડિવિજ્યુઅલ નિર્ણય હોતા નથી. હોય એ જઈને તપાસ નથી કરતા. બોર્ડનો નિર્ણય હોય, આ લીગલ બાબત છે, એમાં કોઈ ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ તપાસ ના કરી શકે. બેન, યુજીસી અને હાઈકોર્ટનો લેટેસ્ટ ચુકાદો, યુજીસીનું 2007નું રેગ્યુલેશનના નામદાર હાઈકોર્ટનો લેટેસ્ટ જે ચુકાદો આવ્યો છે એમાં એમ કહેવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ, કોઈ પણ પર્સનલ ડોક્યુમેન્ટ હોય એ સંસ્થા જપ્ત ના કરી શકે અને એની માટે જે ઓથોરિટી હોય એને તાત્કાલિક ઇન્ટરિમ રિલીફ આપવું. એટલે આપના સાઈડથી શું ઇન્ટરિમ રિલીફ આપી શકો છો અત્યારે તાત્કાલિક ધોરણે? આપણે સંસ્થાને જાણ કરીશું કે જો એમના દ્વારા સર્ટિફિકેટ જે છે એ જપ્ત કરવામાં આવ્યા હોય, જેવી રીતે આપના દ્વારા જણાવવામાં આવ્યું છે એ રીતે, તો એ લોકોને પરત કરી દે. ક્યાર સુધી આ જાણ થઈ જશે? ટૂંક સમયમાં. ખાલી પરત કરવામાં આવશે કે કોઈ એક્શન લેવામાં આવશે? કારણ કે આ નિયમમાં છે નહીં. જ્યારે કોઈ કાર્યવાહી કરવાની હોય ત્યારે એ બોર્ડ નિર્ણય લે, ઇન્ડિવિજ્યુઅલ નિર્ણય ના લે, કારણ કે કોઈ પણ તપાસ છે એમાં દરેક બાજુના એંગલ જોવામાં આવતા હોય છે અને બંને બાજુને સાંભળવામાં આવતી હોય છે. ત્યારબાદ નિર્ણય. આ કાઉન્સિલના નિયમ નથી, આ જનરલ કોર્ટના નિયમ છે કે કોઈ પણ સર્ટિફિકેટ્સ છે તમે ઓરિજિનલ રાખી શકતા નથી. પણ કાઉન્સિલે નિયમો તો બનાવ્યા હશે ને, પાલન ના કરતા હોય તો એના માટે કંઈ પગલાં લેવા કે એમનો ખાલી મોગલમાં ચાલે? એમનો તપાસ આપણે આ રીતે વાત નહીં કરી શકીએ.
જે પણ છે એ તપાસ જે છે એ થાય એના આધારે એક્શન લેવામાં આવશે. મેડમ વિદ્યાર્થીઓનો તમારું જે આટલો કાઉન્સિલ બધો છે નર્સિંગ કાઉન્સિલ એના નિયમો તો હશે ને કે ભાઈ આ કાઉન્સિલના નિયમો છે એનું પાલન ન થતું હોય તો આ પ્રકારે એની સામે પગલાં લઈ શકાય એવું કંઈ તો હશે ને? એ જે કેસ આધારિત જે છે એ બોર્ડ નિર્ણય લઈ શકે અને બોર્ડ બોર્ડે તો નિર્ણય લેશે. નિર્ણય કરવાનો છે સજાનો. નિયમો શું છે? જેમ તમારા વર્ગ 1 કે વર્ગ 2 માં નિયમો છે ખાતાકીય જોગવાઈ આના એવું કોઈ નિયમો છે ખરા એમાં? સંસ્થાના આવા કોઈ પણ જે અલગ કિસ્સા આવે છે કોઈ જે મેટર હોય રૂલ્સ ને એ બધું એ બેઝિક બાબતના હોય. જ્યારે આનાથી કંઈ અલગ પ્રકારની બાબતો આવતી હોય ત્યારે એ બોર્ડ જે એમને લાગે તે પ્રમાણે નિર્ણય લેવામાં આવતા હોય છે.